નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે જે બતાવવા જઈ રહ્યા છીએ કે જો આપણી પાસે વેલાવાળી જે તુરિયા છે, ટિંડોરા છે, દૂધી છે, આપણે માળિયા ન કરી શકીએ, સમય ન હોય તો આપણે આ રીતે કરી શકીએ. જો આ તુરિયા લંબાઈ રગવા ઉપર જો આ રીતના લંબાઈ થાય. અને આનું આ જો વેલો નીચે હોય તો એકદમ ટૂંકું ને નાનું થતું હોય છે. એટલે ઉપર જે લટકતા હોય તો તુરિયું એકદમ સારું હોય અને મોટું બધું પણ થાય. એટલે અમે જે હરગવાનો પાક લઈ લીધો પછી એમાં તુરિયા વાવ્યા હતા. એટલે બસ આપણે તુરિયા હોય તો જો આ નીચે પડ્યું તો આમાં હળવો પડ્યો અને નાનું છે, આ નીચે હતું જમીએ બરાબર. અને જે ઊંચા જે છે અધર એકદમ સારા છે, એમાં કોઈ લીક છે નહીં બરાબર. આ કીડીઓ રાતની સડી જતી હોય એટલે જે ટીંગાઈ હંમેશા બધાને ખબર જ છે એ સારા જ હોય. એટલે આપણે તુરિયા વાવો તો આવા ઝાડ હોય તો એની ઉપર આપણે ચડાવી શકીએ. બહુ આ લંબાઈ સારી થાય છે. એટલે ખેડૂત મિત્રોને એ ભલામણ હતી આપણી કે તુરિયા વાવો તો આવી મહેનત આપણે મેળાની ન કરી શકીએ તો આની માટે આપણે વાવી શકીએ. પાણી જ્યાં મળતું હોય આઘું વાવો તો વેલો તો માથે ચડી જવાનો. અને હંમેશા આને જ્યારે હરગવાને ફૂલ આવવાની તૈયારી હશે ત્યાં આપણો આનો પાક પૂરો થઈ જશે. ઉનાળામાં આગોતરો વાવી દેવાનો બરાબર. તો અમારા વિડીયો ગમ્યો લાઈક શેર કોમેન્ટ કરજો અને એને ખેડૂતોને શેર કરજો જેથી કરી ઉત્પાદન વધારે લઈ શકે.